વોર્ડ નંબર 2 ખલીલપુર રોડ નજીકના ઓમનગરમાં છેલ્લા 10 મહિનાથી ગટર અને પાણીની લાઈન નખાઈ ગઈ છે, તેમ છતાં રસ્તો બનાવવામાં આવ્યો નથી, જેને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। રસ્તા મુદ્દે કોર્પોરેટરોને અનેક વખત રજૂઆત કરવા છતાં કોર્પોરેટર વોર્ડમાં દેખાતા નથી અને ધ્યાન આપ્યું ન હોવાથી રોષે ભરાયેલા લોકો રસ્તા મુદ્દે રસ્તા પર આવી ગયા હતા। સ્થાનિક લોકોએ 2 વ્હીલ અને 4 વ્હીલ આડા રાખી ચક્કા જામ કરી દીધો હતો। સવારના 9 વાગ્યાથી રસ્તો બંધ કરી દીધો હતો અને બપોરના 3 વાગ્યા બાદ સ્થાનિક કોર્પોરેટર આવ્યા અને યોગ્ય કરવાની ખાતરી આપતા જ રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો। મારું નામ શોભનાબેન શાંતિભાઈ સરવાણી, ખલીલપુર રોડ ઓમનગરમાં રહીએ છીએ, વિશ્વા સિટી વાળો રોડ। અને જાજો ટાઈમ થયા ભાઈ, અમારા રોડની સમસ્યા છે। ખોદીને વયા જાય, આખું ચોમાસું વહી ગયું, કોઈ જોવાય નથી આવતું ભાઈ। તો અમારા છોકરાઓને સ્કૂલના વાન નથી આવતા, કેવડું પ્રોબ્લેમ થાય। અને મોટા મોટા ડમ્પરિયા નીકળે ને ભાઈ, તે અમારી પાઇપલાઇન તોડતા જાય છે કયો, તો અમારા ટાંકા તૂટી જાય, ભો ટાંકા, તો કોઈ તંત્ર ધ્યાન જ નથી દેતું ભાઈ। કેટલા સમયથી પ્રશ્ન? જાજો સમયથી આ રજૂઆત કરી છે, 7 મહિના થયા તો આમના અડધા ખોદીને વયા ગયા છે, અડધી પાઇપલાઇન નાખીને વયા ગયા છે। ચોમા કે દિવાળીએ કરશું, દિવાળી પછી કોઈ જોવાય નથી આવ્યું ભાઈ। આજે મહિલાઓ ભેગા થઈને શું અમે કાર્ય મહિલાઓ ભેગા થઈને હવે અમારો રસ્તો તો અમે બંધ જ રાખશું, જ્યાં લગી કાંઈ નિવારણ નહીં આવે ને ત્યાં લગી અમે અમારો રસ્તો ખોલવાના જ નથી ભાઈ। તંત્રને શું અપીલ કરો? તંત્રને એ જ અપીલ છે કે અહીંયા આવીને ખાલી આટો મારી જાય ને જોઈ જાય ને ભાઈ, તો જ એને ખબર પડે ને ભાઈ કે આ રસ્તાની હાલત શું છે। કોઈ કોર્પોરેટરને કે જાણ કરી? જાણ તો અમે કેટલી વાર કરી। અમારે ઓમનગરનું મંદિર છે, ઓમકારેશ્વર ભોળાનાથનું, ત્યાં અમે મીટિંગ કરી હતી, તોય અમને કોઈ ધ્યાન નથી દેતું કે તમે મત નથી દીધો, એ કે તમારા એરિયામાં હું ચૂંટાણો નથી, તો ભાઈ એના એરિયામાં ચૂંટાણો નથી તો કેમ રાજકારણમાં આવી ગયા ભાઈ? કોણે એવું કીધું મત એ નથી? તો જે આ વોટમાં હોય ને ભાઈ। સૌરાષ્ટ્રની લોક સંસ્કૃતિ અને આસ્થાના પ્રતીક સમાન પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટ આયોજિત કાર્તિકી પૂર્ણિમા મેળો 2025 ભવ્યતા અને દિવ્યતા સાથે સંપન્ન થયો છે। આ મેળામાં સમગ્ર ગુજરાત અને દેશભરમાંથી આશરે 11 લાખ જેટલા શ્રદ્ધાળુઓ અને સહેલાણીઓ ઉમટી પડ્યા હતા। આટલી વિશાળ મેદની વચ્ચે પણ એક અનિચ્છનીય બનાવ બન્યો નથી, જે સફળ આયોજનની સાક્ષી પૂરે છે। દરમિયાન જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા મેળાના અંતિમ દિવસે ટ્રસ્ટના મહેમાન બન્યા હતા, જેમણે દીપ પ્રાગટ્ય કરી મેળાના અંતિમ ચરણનો પ્રારંભ કરાવ્યો હતો। મેળાના અંતિમ દિવસે લોક સાહિત્યકાર માયાભાઈ આહિર અને લોક ગાયક કીર્તિદાન ગઢવીએ ભજન, ભક્તિ અને લોક સાહિત્યની રમઝટ બોલાવી હતી। સાથે જ 1 ડિસેમ્બર શ્રી સોમનાથ મંદિરના પુનઃનિર્માણના સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પનો 30મો સંકલ્પ સિદ્ધિ દિવસ સોમનાથમાં ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો। જૂનાગઢની મહિલાના ફોટા એડિટ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો છે। બી ડિવિઝન પીઆઈ જે પટેલ અને ટીમે આરોપીને ગણતરીની કલાકોમાં જ બોટાદ જિલ્લામાંથી ઝડપી લીધો છે। આરોપીએ પહેલા 1500 રૂપિયા કઢાવ્યા, ત્યારબાદ 5000ની માંગણી કરી હતી। વડાલ ગામમાં બ્રહ્માકુમારી સંસ્થાના શાંતિ રથનું ભવ્ય આગમન થયું હતું। આ અવસરે કુંભકર્ણના મૂવિંગ મોડેલ અને વિશાળ સ્ક્રીન વિડીયો દ્વારા શાંતિ, સુખ, પ્રેમ અને રાજયોગ ધ્યાનના સંદેશો ગામમાં પ્રસર્યા હતા। ભારતીય સંસ્કૃતિના 200 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર એક યુવાને મહાન ઉપલબ્ધિ હાંસલ કરી છે। મહારાષ્ટ્રના 19 વર્ષના દેવવ્રત મહેશ રેખેએ 2000 મંત્રોનું દંડકર્મ માત્ર 50 દિવસમાં પૂર્ણ કર્યું છે। આ અદ્ભુત સિદ્ધિ એ ભારતની વૈદિક પરંપરાનો ગર્વ છે। ભારતીય રેલવેએ તત્કાળ ટિકિટ બુકિંગના નિયમોમાં મોટા ફેરફાર કર્યા છે, જે આજથી લાગુ પડી ગયા છે। હવે ટિકિટ બુક કરાવતી વખતે ઓટીપી આવશે, ત્યારબાદ જ બુકિંગ પ્રક્રિયા પૂરી થશે। આ નિયમ પશ્ચિમી રેલવેની પસંદગીની ટ્રેનો પર લાગુ કરવામાં આવ્યો છે। બાદમાં બધા રેલવે ઝોનમાં તેને લાગુ કરવામાં આવશે। ઓપરેશન સિંદૂર સમયે પાકિસ્તાનના અનેક હવાઈ મથકોનો ધ્વંસ બોલાવનાર બ્રહ્મોસ મિસાઇલની સુપરસોનિક ક્રૂઝથી લાંબા અંતર સુધી પ્રહાર કરી શકાય તે પ્રકારની એડિશનનું આજે સફળ પરીક્ષણ કરાયું હતું। રશિયાની મદદથી તૈયાર કરાયેલ આ મિસાઇલ પરીક્ષણ બંગાળના અખાતમાં કરાયું હતું। સિટી કવરેજ ન્યૂઝના ડેઈલી અપડેટ માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે। સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ।